તો કોરોના મહામારીએ દરેકની જીવનશૈલી બદલી નાખી હતી। મહામારીની આફતને કેટલાક લોકોએ અવસરમાં પણ બદલી છે। ત્યારે અમદાવાદ શહેરમાં રહેતા અને ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા એક અધિકારીએ મહામારીમાં ચિત્ર દોરવાનું શરૂ કર્યું અને હવે તેઓ પેઇન્ટિંગ આર્ટિસ્ટ બની ગયા છે। તેમની તમામ પેઇન્ટિંગનું એક્ઝિબિશન પણ યોજાયું હતું। તો કોરોનામાં ઘણા લોકોએ પોતાના સમયનો ઉપયોગ કર્યો હતો, પોતાના અંદર રહેલી કળાઓ હતી તેને બહાર લાવી અને એ થોડો ફ્રીનો સમય હતો તેમના માટે, જેમાં તે લોકોએ પોતાની આવડત પ્રમાણે કામ કર્યું હતું। જો કે એક સચિવાલયમાં કામ કરતા કર્મચારી છે જેમને પેઇન્ટિંગનો શોખ હતો, તેમણે કોરોના કાળમાં ઘરે બેસીને પેઇન્ટિંગ બનાવીને આજે તેમણે એ પોતાની પેઇન્ટિંગનું એક્ઝિબિશન પણ કર્યું હતું। કોરોના ટાઈમે ફ્રી થયા અને લોકડાઉન નહોતું એટલે બીજું કોઈ કામ ઓફિસ જવાનું ને બધું બંધ હતું, તો એ ટાઈમે એવું થયું કે ટાઈમ પાસ કરવા કંઈક તો કરવું પડશે, એટલે એ ટાઈમે પછી આ ડ્રોઈંગ દોરવાનો વિચાર આવ્યો કે બહુ માઇન્ડની બહુ મેન્ટલ પીસ રહે છે તમારી, એટલે એ રીતે પછી મેં અલગ અલગ જાતના ચિત્રો દોરવાનું ચાલુ કર્યું। એમાં ચારકોલ ચિત્ર દોર્યા, મંડલા દોર્યું, એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કર્યું। પછી અમે મધ્યપ્રદેશ ફરવા ગયા તો ત્યાંની ગોંડ ચિત્રશૈલી વખણાતી હતી, તો પછી ત્યાંથી ગોંડ ચિત્રશૈલી એ યુટ્યુબ પરથી શીખીને એ ચાલુ કર્યું। ડ્રોઈંગનો બહુ શોખ હતો, જેથી કોરોના કાળ વખતે કપરા સમયમાં એમને વિચાર આવ્યો કે ફુરસદનો સમય છે એનો સદુપયોગ કરવો અને પેઇન્ટિંગ બનાવવા, અને તે જુદા જુદા અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ બનાવી અને એને આજે પ્રદર્શન રાખવામાં આવેલું છે। મને કંઈ જ નથી સંભળાઈ રહ્યું, નથી કેમેરા।